કે દેવી દેવતાને અભદ્ર વાણી કે અભદ્ર ટિપ્પણી બોલવી, ખોટા અપશબ્દ બોલવા, એના અનુસંધાનમાં આ દેવી પૂજક સમાજ જ વિરોધ કર્યો છે અને દેવી પૂજક સમાજની મહેનત રંગ લાગી છે. એના માટે દેવી પૂજક સમાજને એક સેલ્યુટ છે અને મારા સમાજને એક ગર્વ છે. બરોબર. અને ઓલો શું કહેતો હતો કે તમારાથી કઈ ના થાય એમ. આ જો દેવી પૂજકો સ્ટોરી લગાવો. સ્ટાર્ટ કરો ને. દેવી પૂજક સમાજને ઓળખતો નથી. ભલે આજે મારો આ સમાજ ગરીબ છે, પણ પોતાના પગ ઉપર ઉભો રહીને કમાવા વાળો આ સમાજ છે અને એનાથી મને ગર્વ છે. દેવી પૂજક જ્ઞાતિ મારવાડથી આવી સમગ્ર દેશમાં વિસ્તરી છે. તેમની વસ્તી દેશભરમાં 45 લાખથી વધારે હોવાનો અંદાજ છે. જૂના સમયમાં જ્યારે માનવજાતને વાઘ અને સિંહ જેવા જંગલી હિંસક પશુઓનો ભય હતો, તે સમયે દેવી પૂજક સમાજના લોકો ગ્રામ્યજનોના રક્ષણ હેતુ ગામ ફરતે ચારે બાજુ કુબા જેવા ઘર બનાવીને રહેતા હતા. વાઘ અને સિંહ જેવા માંસાહારી ખૂંખાર પ્રાણીઓનો ભાલા અથવા તીરથી શિકાર કરી ગામનું રક્ષણ કરતા હતા. તેથી સમાજમાં તેમનું સ્થાન પણ ઊંચું હતું. ગુજરાન ચલાવવા ખેતરવાડીઓની પહેરેદારી કરતા હતા. પેટ ભરવા સસલા, હરણનો શિકાર કરતા. આજકાલ શિકાર કરવો એ સારું માનવામાં આવતું નથી, પરંતુ જૂના સમયમાં એ કામ વીરતાનું કાર્ય ગણાતું હતું.